આવતીકાલે ઈદનું પર્વ મુસ્લિમ બિરાદરોએ 30 રોજા રાખી અને આવતીકાલે જ્યારે એક એવો દિવસ જે દિવસની રાહ જોવાતી હતી એ દિવસ આવતીકાલે આવી ગયો। મિત્રો, મુસ્લિમ બિરાદરો જ્યારે આવતીકાલે ઈદનું પર્વ મનાવશે તે અંતર્ગત ખુશી જોવા મળી રહી છે। ખુશીની સાથે સાથે ખરીદી પણ કરી રહ્યા છે। મંગળ બજાર વિસ્તારમાં જ્યારે મુસ્લિમ લોકો ખરીદી કરી રહ્યા હોય તે અંતર્ગત જાણવા મળી રહ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછી ખરીદી થઈ રહી છે, એટલે કે વેચાણ ઓછું થઈ રહ્યું છે। મોંઘવારીનો સમય છે, અનેક લોકો પોતાની રોજીરોટી રળીને જ્યારે આવા તહેવારો આવા પર્વ મનાવતા હોય ત્યારે તેની અસર થોડી ઘણી અંશે ખરીદી પર પણ જોવા મળી રહી છે। ઈદની ખરીદી કરવા આવેલા લોકોએ જણાવ્યું હતું કે જે લોકો 100% ખરીદી કરતા હતા તે આ વખતે 60-70% જ ખરીદી કરી છે। કારણ એનું એ છે કે મોંઘવારી લોકોને ક્યાંક ને ક્યાંક નડી રહી છે। મોંઘવારીની અસર જોવા મળી રહી છે। વેપારી દ્વારા નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલે ઈદ, મિત્રો, ઈદનું પર્વ જ્યારે ઉજવવાનું હોય तो सांझ सुधी में केवी ग्राहकी था ते पण हवे जोवुं रह्युं। हाँ भाई, ईद की खरीदी करने बाज़ार में तो आए हैं। रेट में व्यापारियों का रोष दिखा रहा है कि रेट का कोई ज़्यादा है नहीं। जो लास्ट ईयर जो दिख रहा था वही रेट है इस साल भी, और कंपटीशन का ऐसा कुछ माहौल दिख रहा है। कस्टमर भी हैं, कम है, जितना चाहिए इतना नहीं है। जो रश चाहिए था वो रश नहीं है। जो उम्मीद व्यापारियों की लग रही थी ऐसी उम्मीद तो दिख नहीं रही है। फिर भी देखते हैं शाम तक कैसे क्या होता है। हम तो अपनी खरीदी करके ईद की तैयारी करके अपने घर पे जा रहे हैं। महंगाई का कुछ असर लग रहा है? मुझे समझ में नहीं आ रहा। महंगाई का असर तो तब समझ में आएगा कि कस्टमर यहाँ पे बाज़ार में आएगा और वो लेने वाली चीज़ ना ले, छोड़ दे, तो महंगाई का कुछ असर समझ में आएगा। पर कस्टमर ही नहीं है। अब क्यों नहीं है वो तो कस्टमर ही जाने कैसे क्या है क्या नहीं है, एक्चुअल रीज़न क्या है। मेरी नज़र में तो अब सोर्स ऑफ इनकम ही होगा, जिसके बिना पे लोग जो है 10 की खरीदी के बदले 5 की खरीदी कर रहे हैं। ऐसा कुछ लग रहा है, क्योंकि कस्टमर ऑलमोस्ट मुझे पूरे बाज़ार में बहुत कम नज़र आ रहे हैं। क्या बच्चों के लिए खरीदी करी? हाँ, मैं अपने बच्चों की भी खरीदी की है। जो 100% करना था उसके पे हम लोगों ने 60 to 70% किया है। क्या नाम आपका? मेरा नाम इमदाद है, इमदाद सिद्दीकी। ईद की ग्राहकी एकंदरे मीडियम છે, બહુ ના કહેવાય, પણ થોડું મોંઘવારીના હિસાબથી લોકો બજેટ લઈને ચાલે છે। જેની પાસે જેને સારી વસ્તુ ખરીદી છે, સારી વસ્તુ પહેરવાનું મન થાય એ લોકો અમારી દુકાને આવે છે। પણ આમ ગ્રાહકી ઓછી જ કહેવાય। એકંદરે ગ્રાહકી બહુ નબળી કહેવાય એમ। ગયા વર્ષને આ વર્ષમાં બહુ ડિફરન્સ છે। લગભગ 30-40% ઓછી છે ગ્રાહકી। લોકોનું બજેટ ઓછું છે એટલે બજેટ પ્રમાણે લોકો કામ કરે છે। મોંઘવારીની અસર દેખાય છે બજેટ કારણે। મારું નામ મોહમ્મદ જુનેદ મોહમ્મદ અનીફ મિયાવાલા। ઈદના હિસાબે, તહેવારના હિસાબે ગ્રાહકી સારી છે, બહુ સારું રહ્યું છે। એવું કોઈ પણ ગરમીના હિસાબે થોડી પરેશાની છે, પણ બધું સરસ છે। અને કાલનો તહેવાર બધાનું સારું ઈદ ઉજવે એ અમારા તરફથી શુભકામનાઓ છે। અમે મંગળ બજારમાં અમારું પિક પોઈન્ટ નામની શોરૂમ છે, જેમાં બહુ સારી એન્ટ્રી છે। ઈદના ગયા વર્ષ કરતાં સિમિલર જ છે, એટલું કોઈ વધારો ફરક નથી, પણ સારું છે। હા, આજે ચેટીચંડનું પણ તહેવાર છે, જેના હિસાબે પણ આપણે સિંધી સમાજે ઉજવી રહ્યા છે સારી રીતથી। અમે પણ આજે ઉજવીશું સરસ રીતથી। મહેશ બજાજ।